नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। आइए रुक करते इस खास खबर की ओर। अहमदाबाद शहर के दरियापुर इलाके में एक डॉक्टर पर हमला हुआ है। यह हमला इलाज के दौरान हुआ जब मरीज और उसके परिजनों ने डॉक्टर पर हमला किया। आरोपियों का कहना था कि अस्पताल में सर्जन मौजूद नहीं था और इसलिए उन्हें दूसरे अस्पताल भेजने की सलाह देने पर गुस्से में आकर डॉक्टर पर हमला कर दिया गया। घटना लोखंडवाला अस्पताल की है और अस्पताल के सीसीटीवी फुटेज में ये पूरी घटना रिकॉर्ड हो गई है। फुटेज में देखा जा सकता है कि घायल युवक जो इलाज के लिए अस्पताल आया था, उसने अपने दो साथियों के साथ मिलकर डॉक्टर सफवान बदी पर धारदार हथियार से हमला किया। हमले के बाद पुलिस ने मामले को गंभीरता से लिया और 3 आरोपियों को गिरफ्तार किया है। गिरफ्तार आरोपियों में मोहम्मद तुफैल, मोहम्मद मोइन और जोएब खान शामिल हैं। जोएब खान हमले में घायल हुआ था और इलाज के लिए डॉक्टर के पास आया था, लेकिन जब डॉक्टर ने उसे दूसरे अस्पताल भेजने को कहा तो वो नाराज हो गया और उसने हमला कर दिया। पुलिस ने इस मामले में जांच शुरू कर दी है और सभी आरोपियों से पूछताछ की जा रही है। समग्र जे बनाव है 2/2 तारीखने रातना जे घटना आखी बनेली है एमां अमुक अजाण्या ईसमो एक दर्दीने लईने त्या दवाखाने आवेला लोखंडवाला होस्पिટલમાં અને એમને કંઈક ઈજા થયેલી એટલે ડૉક્ટરશ્રી ત્યાં ફરજ ઉપરના ડૉક્ટર છે ફરિયાદી આ ગામના સફવાન ઉસ્માન બાદી કરીને એમને કીધેલું કે ભાઈ આ રીતે જે છે આને ઈજા છે આના સર્જરી કરવી પડશે અને સર્જરીની અત્યારે અહીંયા કોઈ વ્યવસ્થા નથી, તમે સિવિલ હોસ્પિટલ લઈ જાઓ। તો જે આ અજાણ્યા ઇસમો આવતા એકદમ ઉશ્કેરાઈ ગયા ડૉક્ટર ઉપર અને ઝપાઝપી કરી અને એમની પાસે એક જે ભાઈ તુફેલ કરીને એક છોકરો હતો એને એની પાસેની છરી જે હતી એને કાઢીને એમને છાતીના ભાગે મારી દીધેલી અને ઈજાગ્રસ્ત થયેલા, જે બાબતે આપણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં 118(2) BNS મુજબ ગુનો દાખલ કરેલો છે અને ત્રણેય જે અજાણ્યા ઈસમો હતા એ ત્રણેયને અટક કર્યા છે, જેમાં ત્રણેયના નામ જોવા જઈએ તો એમાં છરી મારનાર મેન જે આરોપી છે તુફેલ, પછી બીજો મોએન અને ત્રીજો છે જોએબ ખાન। એટલે ત્રણેય આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આ કામે ત્રણેયને જેલ હવાલે કરે છે। સર, આ લોકોની ગુનાહિત હિસ્ટ્રી કેવી છે ને અગાઉ કેટલા કેસો હતા? આમાં જે ગુનાહિત હિસ્ટ્રી અમે જે ચેક કરાઈ કે પૂછપરછ દરમિયાન કે અમે જે છે અમારા સોર્સથી જાણવા મળ્યું કે આમાં જે મોઇન અને જે જોએબ ખાન છે એ બંને મિલકત સંબંધી ગુનાઓમાં અગાઉ જે ચોરી ને નાની મોટી ચોરીના ગુનાઓમાં અગાઉ સંકળાયેલા જોવા મળે છે। સાહેબ, ઈજાગ્રસ્ત હાલતમાં આવ્યું તો એટલે શું અગાઉ કોઈની જોડે ઝઘડો કરીને આવ્યો તો ને શું છરી વાગેલી હતી કે શું? ના, એટલે એમના કહેવા મુજબ કે ભાઈ આને જે છે કંઈક આ લોકો પેલા નીકળતા હશે ક્યાંકથી ને એને પતરું વાગી ગયું છે થાપાના ભાગે, એટલે એના માટે આ લોકો દવાખાને લઈને આવ્યા, પણ ફરજ પરના ડૉક્ટરે કીધું કે ભાઈ આમાં સર્જરી થશે અને એમના માટે તમારે સિવિલ જવું પડશે, એ માટે સમગ્ર જે આ ઘટના બનવા પામેલી છે। શું ગુનો દાખલ કર્યો છે ને આગળ શું કર્યું? એમાં આપણે BNS કલમ 118(2) 115(2) મુજબનો ગુનો દાખલ કર્યો છે અને જે છે આમાં ત્રણેયની ધરપકડ કરીને આગળ જેલ હવાલે કરેલા। अहमदाबाद से सी न्यूज़ संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। ये घटना ये दर्शाती है कि आजकल गुस्से और तनाव में लोग हिंसा का सहारा लेने लगे हैं। डॉक्टरों पर ऐसे हमलों के खिलाफ सख्त कार्रवाई की आवश्यकता है ताकि स्वास्थ्य सेवाओं में काम करने वाले पेशेवरों को सुरक्षा मिल सके। इस खास रिपोर्ट में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।